રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વિકાસના કામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ઉપલેટાના વાડલા ગામે મોજ નદી પર નારાયણ સરોવર નામના ચેકડેમનું ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયાના વરદસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું। ₹2 કરોડ 17 લાખના ખર્ચે ચેકડેમ તૈયાર થશે। 800 વીઘા ખેતીની જમીનને પિયત માટે પાણીનો લાભ મળશે। ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્ય સાથે કાર્યપાલક ઇજનેર, વાડલા ગામના સરપંચ, તાલુકા ભાજપ પ્રમુખ, આગેવાનો, હોદ્દેદારો, ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। ડોક્ટર મહેન્દ્ર પાડલિયા, ધારાસભ્ય, ધોરાજી ઉપલેટા વિસ્તાર। આજે મોજ નદી ઉપર વાડલા ગામે એક લગભગ 2 કરોડ ઉપર રકમની ચેકડેમનું ખાતમુહૂર્ત થયું અને આ ખાતમુહૂર્ત થવાથી આ વિસ્તારના લગભગ 800 વીઘા જમીનને પાણીનું રિચાર્જ થશે અને 800 વીઘા જમીનનું જે તળ છે એ તળ ઊંચું આવશે અને ખેડૂતોને ખૂબ જ ફાયદો થશે। આ ચેકડેમ નવી જે સરકારની ગાઈડલાઈન છે, નવો સ્પેસિફિકેશન છે એ મુજબ કરવામાં આવશે, જેથી કરીને અગાઉ જે યોજનાઓ હતી અલગ અલગ એ પૈકી જે ચેકડેમો તૂટી જતા કે મુશ્કેલી થતી એને બદલે હવે ટેકનિકલી નવી ડિઝાઇનની આ ચેકડેમનો સર્વે થયો છે અને લગભગ 100 મીટર ઉપર 130 મીટરનો ચેકડેમ છે। પહોળાઈ પણ પૂરતી છે અને ઊંચાઈ 3 મીટર જેટલી છે અને એની જે નવા સ્પેસિફિકેશન ડિઝાઇન મુજબ થયેલો હોય આ ચેકડેમ વર્ષો સુધી ટકી રહેશે અને વાડલા ગામ અને આજુબાજુના